ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવ્યાન શિપયાર્ડ પ્રોજેક્ટ મુદ્દે યોજેલી લોક સુનાવણીમાં રોજગારીના પ્રશ્ને સ્થાનિક ગ્રામજનોનો ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। સુનાવણી દરમિયાન આજુબાજુના લોકોએ સ્પષ્ટ માંગ કરી હતી કે પ્રોજેક્ટ શરૂ થયા બાદ સ્થાનિક યુવાનોને જ રોજગારીમાં પ્રાથમિકતા આપવાની લેખિત અને કાયદાકીય ગેરંટી આપવામાં આવે। જો કે હાજર અધિકારીએ જ્યારે આવો જવાબ આપ્યો કે કંપનીના ધારાધોરણ, સ્કિલ અને નીતિ નિયમ મુજબ જ નોકરી અપાશે, ત્યારે ગ્રામજનો ભારે નારાજ થઈ ચાલુ સુનાવણીમાંથી બહાર નીકળી ગયા હતા। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં મોટા ઉદ્યોગો આવ્યા છતાં બહારના લોકોને પ્રાથમિકતા મળતા સ્થાનિકો બેરોજગાર રહ્યા છે અને હવે સ્કિલના નામે તેમની અવગણના સહન નહીં કરાય। ગ્રામજનોએ આક્રોશ સાથે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જમીન અને પર્યાવરણ અમારું હોવાથી રોજગારી પર પ્રથમ હક અમારો જ છે। ત્યારે હવે આ ગંભીર પ્રશ્નો અંગે વહીવટીતંત્ર અને કંપની શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। ભરૂચથી ભરત મિસ્ત્રીનો રિપોર્ટ। મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે। નવયાન શિપયાર્ડ દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે, જેની મુખ્ય માલકીન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ। હવે અમારો મુદ્દો એવો છે કે અમને લોકલ લોકોને નોકરી આપતા નથી, લેન્ડ લૂઝરોને નોકરી આપવાની સખત ના પાડી દીધી છે। બીજી વસ્તુ છે કે ગામની બિલકુલ લગોલગ એમ જોવા જાય ને તો આપણે માગીએ તો માત્ર ને માત્ર 20 ફૂટના અંતરે આ કંપની આવેલી છે, જે પ્યોરલી કેમિકલ છે। હવે આ કેમિકલ યુક્ત ગામની નજીક આટલી બધી કંપની કેવી રીતના પરમિશન આપી શકે? અને જો પરમિશન આપી હોય તો લોકોને જો આનો કોઈ બેનિફિટ જ ના થતો, આનો કોઈ ફાયદો જ ના થતો હોય તો આ કંપનીને પરમિશન આપીને આ કંપનીને અમારે સંમતિ આપીને અમને શું લાભ છે? એટલા માટે આ જેટલા પણ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમારે આ લોક સુનાવણીનો આજે ખુલ્લો વિરોધ છે। આ મુદ્દાઓ અમે લગભગ છેલ્લા 3 વર્ષથી અમે લડી રહ્યા છે, જેનો અત્યાર સુધી બી કોઈ નિકાલ આવેલ નથી। અમે દરેક પ્રકારની અરજીઓ, અમારી રજૂઆતો, અમારી વાંધા અરજીઓ પણ સરકારી કચેરીઓમાં, સરકારી અધિકારીઓને દરેક જગ્યાએ અમે પહોંચાડેલી છે। અમારી પાસે રિસીવ કોપી બી છે આ બધાની, પણ અત્યાર સુધી એ લોકો પાસેથી નિરાકરણ તો ઠીક છે, પણ અત્યાર સુધી કોઈ જવાબ પણ અમને મળ્યા નથી। એટલા માટે અમને વિરોધ છે।